શ્રી વલ્લભાધીશ કી જય. આજથી આપણે બેડ ટાઈમ સ્ટોરી ચાલુ કરીએ છીએ. રાત્રે સૂવા પહેલાં સત્સંગ અને એક કીર્તન જરૂરથી કરવું જોઈએ. એટલે આપણે આજેથી એક પ્રસંગ લેશું. તો એમાં પહેલો પ્રસંગ આપણે આજે શ્રી કૃષ્ણ લીલાનો પ્રસંગ, મુખમાં બ્રહ્માંડ દર્શન. ભગવાન શ્રી કૃષ્ણે એક વખત માતા યશોદાને પોતાના મુખારવિંદમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવીને પોતાનું મહાત્મ્ય દેખાડ્યું. પ્રભુની આ લીલાનું ચિંતન કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ મોટા ભાઈ શ્રી બલરામજી અને અન્ય ગોપ બાળકો સાથે રમી રહ્યા હતા. ત્યારે ગોપ બાળકોએ આવીને યશોદાજીને ફરિયાદ કરી કે કૃષ્ણે માટી ખાધી છે. ત્યારે યશોદાજીએ પોતાના પુત્રનો હાથ પકડીને પૂછ્યું, તે માટી કેમ ખાધી? તારા બધા મિત્રો અને મોટા ભાઈ બલરામ પણ કહી રહ્યા છે. ત્યારે ભગવાને પોતે ડરી ગયા હોય એવું મુખારવિંદ બનાવીને માતાને કહ્યું, માં, મેં માટી નથી ખાધી. જો આપને વિશ્વાસ ન હોય તો મારા મુખમાં જોઈ લ્યો. ભગવાને જ્યારે મુખારવિંદ ખોલ્યું ત્યારે માતાશ્રી તો અચંભિત થઈ ગયા. તેમને કૃષ્ણના મુખમાં આખું બ્રહ્માંડ દેખાયું. પર્વત, ટાપુઓ, સમુદ્ર સહિત પૃથ્વી, વાયુ, અગ્નિ, ચંદ્ર, તારાઓ, જલ, તેજ, આકાશ વગેરે સર્વ વસ્તુઓ દેખાઈ. શ્રી યશોદાજીને ભય લાગ્યો અને તેઓ વિચારવા લાગ્યા કે આ હું શું જોઈ રહી છું? આ કોઈ સ્વપ્ન તો નથી ને? પછી થોડા સમય પછી પ્રભુએ પોતાનું આ મહાત્મ્ય છુપાવી લીધું. ત્યારે માતા યશોદાજીને ફરી કૃષ્ણ પોતાના પુત્ર જેવા જણાયા અને તેમને પ્રભુ પ્રત્યે અત્યંત વહાલ ઉભરાઈ આવ્યું. આ રીતે પ્રભુની આવી વિવિધ અલૌકિક લીલાઓથી ભક્તોના મન પ્રભુમાં આસક્ત થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.